રીવાબા રાહુલ ગાંધી પર કેમ ભડક્યા? થયું એમ કે રાહુલ ગાંધી અને રીવાબા જાડેજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આમને સામને આવી ગયા. રાહુલ ગાંધીની પોસ્ટ, એ પછી એના જવાબમાં રીવાબાની પોસ્ટ અને પછી રાજકીય ઘમાસાણ. રાજકીય ગરમાવો બરાબરનો જામ્યો. વિષય હતો ગુજરાતમાં મહિલાની સુરક્ષા અને એ વિષય પર આજે રાજકારણ બરાબરનું ગરમાયું. રાહુલ ગાંધીએ એવું તો શું કહ્યું? રીવાબા ભડક્યા કેમ? રીવાબાએ જવાબ શું આપ્યો? એ જવાબ પછી રાજકારણ કેટલું ગરમાયું? 2027 માટે રીવાબાએ ભવિષ્યવાણી શું કરી? આવો જણાવીએ. ગુજરાતની મહિલાઓની રાહુલ ગાંધીને થઈ ચિંતા. ગુજરાતના મહિલા મંત્રીએ રાહુલ ગાંધીને આપ્યો જવાબ. રીવાબા રાહુલ ગાંધી પર કેમ ભડક્યા? વાત એમ છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂબંધીને લઈને કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા હવે મહિલા મંત્રી રીવાબા જાડેજાએ મોરચો સંભાળતા કોંગ્રેસ પર વળતો પ્રહાર કરી નાખ્યો. થયું એમ કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી અને દારૂના કારણે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો હોવાની એક્સ પર પોસ્ટ કરતા રીવાબાએ તેમને જવાબ આપ્યો. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા દરમિયાન લોકોએ, ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે રાજ્યમાં વધતા નશા, ગેરકાયદે દારૂ અને ગુનાખોરીને કારણે તેમના જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ રહી છે, જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદેશમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે. મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી રહી છે કારણ કે આરોપીઓને સત્તા રક્ષણ આપી રહી છે અને મહિલાઓને માત્ર આશ્વાસન જ મળે છે. ગુજરાત પૂછે છે કે ભાજપ સરકાર ચૂપ કેમ છે? એ કયા ભાજપના મંત્રી છે જેમના કહેવાથી આ બધું થઈ રહ્યું છે? ગુજરાતના ગદ્દારોને કેમ બચાવવામાં આવી રહ્યા છે? હવે રાહુલ ગાંધીની આ પોસ્ટની સામે રીવાબા એવા ભડક્યા કે વળતો પ્રહાર કરતા પોસ્ટ કરી કે ગુજરાતમાં મહિલાઓને વિરુદ્ધ થતા ક્રાઇમનો રેટ માત્ર 1.48%, જે આખા દેશના 4% ક્રાઇમ રેટના અડધાથી પણ ઓછું છે. માતાઓ બહેનોની સુરક્ષાના મુદ્દે ગુજરાત પહેલા નંબર પર હતું, છે અને રહેશે. 2027ની ગુજરાત ચૂંટણીમાં યાદ રાખજો, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈને રહી જશે. આ મુદ્દો એવો ગરમાયો કે ગુજરાતમાં કોંગી નેતાઓ મેદાને આવ્યા અને રીવાબાને જવાબ આપ્યો. રીવાબા, તમને પૂછવું છે કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સના કારણે કોઈ દીકરીઓ વિધવા થાય તો શું એનો વિરોધ ના કરવો? ગુજરાતમાં દીકરીઓના બળાત્કાર થાય અને એમાં ભાજપના નેતાઓ હોય તો શું એનો વિરોધ નહીં કરવાનો? અને શું રીવાબા, તમે મને કહી શકો કે તમારા જામનગરમાં, તમારી વિધાનસભા ક્ષેત્રમાં એક ટીપુ દારૂ કે એક જરાક પણ ડ્રગ્સનું વેચાણ નથી થતું? શું તમે એનો ચોખવટ કરી અને મીડિયાની સામે આવીને કહી શકો છો? તમારા મતે તો ખાલી એવું જ છે કે તમારે મત લેવા અને 2027માં જીતવું છે. તમારા મતે એ નથી કે ગુજરાતની દીકરીઓ, મહિલાઓ સેફ રહી અને ગુજરાતની અસ્મિતાને કાયમ રાખી શકીએ? સાંભળ્યું ને? એટલે ગુજરાતમાં મહિલા સુરક્ષાનો મુદ્દો કોંગ્રેસ મોટા ઉપાડે ઉછાળીને 2027માં વનવાસ પૂરો કરવાના પ્રયાસમાં છે. ગુજરાતની મહિલાઓ આ મુદ્દો જોઈને હાથનો સાથ આપવાનું પસંદ કરશે કે નહીં તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.